हेलो फ्रेंड्स, आज आप सेम 1 लेक्चर 1 જોઈએ तो એમાં આપણે આજે ત્રીજો યુનિટ ભણવાના છીએ। એમાં છે વેક્ટર એનાલિસિસ એન્ડ પોલર કોઓર્ડિનરી સિસ્ટમ। ઓકે, તો યુનિટ 3 માં બે ભાગ આપેલા છે, એક વેક્ટર એનાલિસિસ અને બીજો છે પોલર કોઓર્ડિનરી સિસ્ટમ। તો આજે આપણે વેક્ટર એનાલિસિસના અલગ અલગ ફોર્મ્યુલા જોઈએ જે તમે આગલા 11-12 સાયન્સમાં ભણી ચૂક્યા છો। તો ફર્સ્ટ આપણે ગ્રાફિક્સ રીતે સમજીએ। અહીંયા ગ્રાફ આપેલો છે, એમાં અહીંયા એ પોઈન્ટ આપેલો છે, અહીંયા આપણે 3 ડાયમેન્શનમાં લેવાનું છે। તો આપણે અહીંયા એ આપેલો છે, એ કેવો આપેલો છે x1 y1 અને z1 આપેલો છે ને આ બિંદુ છે ને ત્યાં બી આપેલો છે, બી કેવો આપેલો છે x2 y2 અને z2 આપેલા છે। ઓકે, તો હવે આપણે જોઈએ ઇફ કોઓર્ડિનરી ઓફ ધ ડિસ્ટન્સ પોઈન્ટ એ એન્ડ બી। આપણે એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે। ઓકે, આર પોઈન્ટ આપેલા છે x1 y1 z1 એન્ડ x2 y2 z2। ઓકે, ટેક વેક્ટર અહીંયા આપણે બિંદુ ઓ લઈ લીધું। અહીંયા આપણે 3 ડાયમેન્શનમાં ગ્રાફ હોય ત્યારે અહીંયા x y અને z હોય। ઓકે, તો અહીંયા આપણે જેટલું અહીંયા આટલું અંતર છે એટલું ને એટલું આપણે ઓ થી પી નું અંતર લઈ લીધું, તો ઓપી લઈ લીધું। તો વિચ ઇક્વલ એ બી ધેન કોઓર્ડિનેટ ઓફ ધ પોઈન્ટ પી આર શું થશે, આ x2 માંથી x1 બાદ કરવા પડશે, એ જ રીતે y2 માંથી y1 બાદ કરવા પડશે, એ જ રીતે z2 માંથી z1 બાદ કરવા પડશે। તો અહીંયા આપણે લખીએ x2 માઇનસ x1, બીજા આવશે y2 માઇનસ y1, એ રીતે ત્રીજું આવશે z2 માઇનસ z1। ત્યારે જ બંનેની બાદબાકી કરો ત્યારે જ આપણે બંને વચ્ચેનું અંતર મળે ને। સો પોઝિટિવ વેક્ટર ઓફ ધ એ બી ઇઝ x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1। મતલબ કે આપણે આમાં બંને પોઈન્ટ વચ્ચેનું અંતર શોધ્યું। ઓકે, એ જ રીતે આપણે બીજો ગ્રાફ આપેલો છે, અહીંયા આપેલું છે 0 આપેલા છે, અહીંયા આઈ આપેલો છે ઉપર, આ જે છે અને આ કે છે। ઓકે, અથવા તો આ આઈ લો, આ જે અને આ કે, અહીંયા એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે। ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણા આઈ કેરેટ જે એક્સ અક્ષ ઉપર આપણે વેક્ટર લેવાનો છે 1 0 0, 3 ડાયમેન્શનમાં છે એટલે 3 આવશે અંદર। ઓકે, તો 1 0 0, એ જ રીતે આપણે અહીંયા વાયના ઉપર લેવા તો બાકીના બે 0 થઈ જાય, એક્સ અને ઝેડ 0 થઈ જાય, તો આપણે એક્સ અને ઝેડ 0 લખવા પડશે। તો એક્સની જગ્યાએ એક્સ વાય ઝેડ આપણે આ જે લખ્યું ને એક્સ વાય ઝેડ, તો એક્સની જગ્યાએ 0 લખવા પડશે, વાયની જગ્યાએ આપણે 1 લેવાની છે, તો 0 1 0, એ રીતે આપણે ઝેડમાં લખવું હોય તો એક્સ અને વાય બંને 0 થઈ જશે। ઓકે, તો લખવું હોય તો શું લખાશે 0 0 1। તો આપણે નીચે જોઈએ વેક્ટર 1 0 0 0 1 0 અને 0 0 1 આર વેક્ટર હેવિંગ યુનિટ આપેલા છે। આપણે કોણ આપેલા છે, એક્સ અક્ષ આપેલી છે, વાય અક્ષ આપેલી છે અને ઝેડ અક્ષ આપેલી છે, બરોબર। એ આ ત્રણ જે આપેલા છે એ અલગ અલગ એક્સ અક્ષ ઉપર આવેલા છે। ઓકે, તો હવે આપણે જોઈએ ઇફ ઓપી બી એની વેક્ટર। ઓકે, ઓપી આપણે કોઈ બી વેક્ટર લઈ લીધો તો ઓપી આપણે લઈ લઈએ એક્સ વાય અને ઝેડ, ધેન તો ઓપી શું થશે, તો એક્સ કૌંસમાં જે પહેલું આવે એ પહેલાં સાથે આ જે પહેલી એક્સ અક્ષ ઉપર હોય વેક્ટર એના સાથે ગુણાશ, તો એક્સ કૌંસમાં 1 0 0 પ્લસ વાય કૌંસમાં 0 1 0 પ્લસ ઝેડ કૌંસમાં 0 0 1। ઓકે, તો હવે શું થશે ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો આપણે જ્યારે અહીંયા સરવાળો લખીએ તો આ 11-12માં તમે ભણી ગયા છો, અહીંયા આપણે જ્યારે સરવાળો લખીએ ત્યારે આપણે અહીંયા કેરેટ લખવું પડે, તો આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ, એ રીતે લખવું પડે। ઓકે, હવે આપણે આગળ ફોર્મ્યુલાઓ જોઈએ જે તમે ભણી ચૂક્યા છો, એની પ્રોપર્ટી છે યુઝડ વેક્ટર ઓપરેટરો। આપણે ઓપરેટર જોઈએ તો લેટ
આપણે શું લીધું છે એ પહેલી વાત કરી દઈએ. તો લેટ આલ્ફા બી એની સ્કેલર આપેલા છે, મતલબ કે આપણે જ્યારે ન્યુમેરિકલ આપેલું હોય ત્યારે આપણે એને કોન્સ્ટન્ટ કહીએ, અચળ. એના આપણે અહીંયા વેક્ટરમાં સ્કેલર આવે. ઓકે. એન્ડ એ બાર ઇઝ ઇક્વલ ટુ x1 y1 z1. એ રીતે બી બાર ઇઝ ઇક્વલ ટુ x2 y2 z2. be any vector then some we could not vector operation be defined as following. ઓકે. તો આપણે જોઈએ ઓપરેશન આપણે અહીંયા ઉપયોગ કર્યો પ્લસ. તો અહીંયા આપણે વેક્ટર એડિશન. ફર્સ્ટ આપણે જોઈએ વેક્ટર એડિશન. તો બે વેક્ટરો લેવા પડશે, બે વેક્ટરનું એડિશન કરવાનું. તો આપણે બે વેક્ટર લીધા એ બાર અને બી બાર. તો બંનેનું એડિશન કરો શું થશે? એ બાર પ્લસ બી બાર ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે જે એલિમેન્ટ આપ્યા છે અંદર, મતલબ કે જે આપ્યા છે વેક્ટરના વેલ્યુ, એનો સરવાળો થશે. તો અહીંયા શું થશે? x1 પ્લસ y1, એ રીતે અહીંયા x2 પ્લસ y2, એ રીતે અહીંયા x3 પ્લસ y3. અહીંયા આપણે એ બાર બરાબર આપણે શું લીધું છે? x1 x2 અને x3 લીધા. એ બાર બરાબર આપણે આ વેલ્યુ લીધી નથી. ઓકે. આપણે એ બાર બરાબર આપણે x1 x2 અને x3 લીધા. એ રીતે બી બાર બરાબર આપણે શું લીધું? y1 y2 અને y3 લીધા. આ વેલ્યુ જસ્ટ અમુક ઓપરેશન માટે જ છે. એટલે આપણે અહીંયા એ બાર બરાબર x1 x2 x3 લઈ લઈએ અને બી બાર બરાબર y1 y2 y3 લઈ લઈએ. તો આપણે એનું એડિશન કરો, આપણે એ બાર પ્લસ બી બાર. તો શું થશે? x1 પ્લસ y1, બીજું આવશે x2 પ્લસ y2 અને ત્રીજું આવશે x3 પ્લસ y3. ઓકે. હવે આપણે જોઈએ સ્કેલર મલ્ટિપ્લિકેશન. કોઈ બી સ્કેલર આપણે લીધો તો અહીંયા આલ્ફા, તો આલ્ફા લીધો. તો અહીંયા આપણે તે રીતે જ લઈએ આલ્ફા એ બાર. ઓકે. એક સ્કેલર લેવાનો, એક વેક્ટર લેવાનો. તો અહીંયા આપણે આલ્ફા એ બાર, તો શું થશે? આલ્ફા ઇન્ટુ x1 y1 z1 થશે. ઓકે. હવે આલ્ફા તો સ્કેલર એટલે અંદર વેક્ટર સાથે ગુણાઈ શકે. તો આપણે લખી શકાય આલ્ફા x1 આલ્ફા y1 આલ્ફા z1. ઓકે. એ તે ડોટ પ્રોડક્ટ ઓફ ધ વેક્ટર. હવે જો મલ્ટિપ્લિકેશન આવે એવું અહીંયા આપણે ડોટ પ્રોડક્ટ આવે. તો એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? x1 અને x2નું મલ્ટિપ્લિકેશન થશે. તો x1 ડોટ x2 પ્લસ y1 ડોટ y2 પ્લસ z1 ડોટ z2. ઓકે. આ ડોટ સિસ્ટમની ફોર્મ્યુલા છે. હવે ક્રોસ પ્રોડક્ટ ઓફ ધ વેક્ટર. તો જ્યારે ડોટ અને ક્રોસમાં જો ડિફરન્સ છે આટલો, ડોટમાં આપણે બંને ડાયરેક્ટ વેક્ટરોનું મલ્ટિપ્લિકેશન કરીએ પ્લસ બીજા વેક્ટર બે મલ્ટિપ્લિકેશન કરીએ પ્લસ ત્રીજા વેક્ટરનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ. અહીંયા શું છે? એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? અહીંયા આપણે મેટ્રિક્સમાં લેવું પડશે IJK. અહીંયા એ બારની વેલ્યુ લખવાની x1 y1 z1, બી બારની વેલ્યુ લખવાની x2 y2 z2. ઓકે. આ રીતે થાય તો એને આપણે ક્રોસ પ્રોડક્ટ ઓફ ધ વેક્ટર કહેવામાં આવે છે. ઓકે. હવે આગળ જોઈએ આપણે મેગ્નિટ્યુડ ઓફ ધ વેક્ટર. તો એમાં શું હોય છે? આપણે મેગ્નિટ્યુડ ઓફ ધ વેક્ટર એ બાર લઈએ. ઇઝ એ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? ને એનું માન લઈએ આપણે. માન ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ શું? અંડર રૂટ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર. એને આપણે જે એ બાર લીધો એને ડબલ વખત લઈએ એ બાર ઇન્ટુ એ બાર. તો શું થશે? માન ઓફ એ બારનો સ્ક્વેર થશે. તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર આવશે. કારણ કે આપણે એ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે x1 y1 અને z1 લીધા છે. ઓકે. હવે એનાથી આગળ જઈએ આપણે તો ઇક્વાલિટી ઓફ ધ વેક્ટર. તો એમાં શું આવે? ઇક્વાલિટી. બંને વેક્ટરો આપણે આપેલા હોય એના જે અંદર ઘટકો આપેલા હોય એ ઇક્વલ છે એવું બતાવે છે. તો ઇફ x1 ઇઝ ઇક્વલ ટુ x2, y1 ઇઝ ઇક્વલ ટુ y2 અને z1 ઇઝ ઇક્વલ ટુ z2, ધેન a bar is equal to x1 y1 z1 and b bar is equal to x2 y2 z2 આપેલા છે. તો આ બંને આપેલા છે. તો r જ્યારે આ બંને અંદરના જે હોય વેક્ટર એ સરખા હોય તો આપણે a બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર લખી શકાય, કારણ કે બંને સેમ જ હશે ત્યારે જ હોય ને.
અહીંયા આપણે લઈએ 1 x1 બરાબર 1 લઈએ, y1 બરાબર 1 લઈએ અને z1 બરાબર 1 લઈએ. તો અહીંયા x2 y2 અને z2 બરાબર 1 જ થશે ને, તો બંને વેક્ટર સરખા જ આવ્યા. તો આપણે લખી શકીએ a બાર ઇઝ ઇક્વલ ટુ b બાર લખી શકાય. ઓકે, હવે આગળ જોઈએ આપણે ડાયરેક્શન ઓફ ધ વેક્ટર. તો એમાં શું આવે? ઇક્વલ ડાયરેક્શન. ઓકે, તો એમાં શું હોય? ઇફ ફોર એની સ્કેલર કે ગ્રેટર ધેન 0, તો શું આવે? a બાર ઇઝ ઇક્વલ ટુ કે b બાર. મતલબ કે આને શોર્ટ ફોર્મમાં સમજી લઈએ કે આપણે a બાર કોઈ લીધો એનાથી આપણે અહીંયા એ 5 ગણો ઓછો છે, 5 ગણો મતલબ કે ડબલ છે. આપણે જે b બાર લીધો એના બદલે b બાર લીધો એનાથી a બાર 2 ગણો છે. તો આપણે k ની જગ્યાએ આપણે 2 મૂકવા પડશે, ત્યારે સરખું થાય ને. એટલે a બાર ઇઝ ઇક્વલ ટુ કે b બાર. ધેન મતલબ કે આ લેવલ આપણે હવે અહીંયા આપણે મેટ્રિક્સ આપેલો હોય 1 1 નો આપેલો હોય, બધા એલિમેન્ટો 1 1 આપેલા હોય. ઓકે, ને બીજો b બાર બરાબર આપેલો હોય 2 2 2 બધા એલિમેન્ટો. તો આપણે a બારને આપણે 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણે b બારને બંને સરખા થઈ જાય એ રીતે છે. ઓકે, તો ધેન a બાર એન્ડ b બાર હેવ અ ઇક્વલ ડાયરેક્શન. ઓકે, આગળ જઈએ આપણે ઓપોઝિટ ડાયરેક્શન. બરોબર, મતલબ કે વિરુદ્ધ હોય ત્યારે. ઓપોઝિટ મતલબ વિરુદ્ધ થાય. ઇફ ફોર એની સ્કેલર કે ગ્રેટર ધેન 0, તો a બાર ઇઝ ઇક્વલ ટુ કે b બાર. ધેન a બાર એન્ડ b બાર હેવ અ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ઇચ અધર. ઓકે, જે 0 કરતાં નાના આપેલા હોય. ઓકે, કે 0 કરતાં નાનો હોય ત્યારે એને આપણે ઓપોઝિટ ડાયરેક્શન કહેવામાં આવે છે. ઓકે, ડિફરન્ટ ડાયરેક્શન. તો ફોર એની સ્કેલર કે, ઓકે, અને a બાર નોટ ઇક્વલ ટુ કે b બાર થતું હોય. મતલબ કે આપણે કોઈ વડે મલ્ટિપ્લિકેશન કરીએ કોઈ બી મેટ્રિક્સને ને બંને સરખા ના થતા હોય તો એને આપણે ડિફરન્ટ ડાયરેક્શન કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ પેરેલલ વેક્ટર. પેરેલલ આપણે આગળ 8 9 10 માં ઉપયોગ, કોઈ બી બે આપણે ત્રિકોણ આપ્યા હોય કે ખૂણા આપ્યા હોય તો એ બંને સરખા હોય તો આપણે કહેતા કે a પેરેલલ ઓફ b. ઓકે, તો એ રીતે અહીંયા ઇફ ડાયરેક્શન ઓફ ધ ટુ વેક્ટર a બાર એન્ડ b બાર આર ઇક્વલ અથવા તો આપેલા હોય. હવે આપણે જોઈએ તો પેરેલલ કોને કહેવાય? a બાર વેક્ટર આપેલો વેક્ટર અને b બાર આપેલો, એને આપણે પેરેલલ હોય મતલબ કે સરખો સમાંતર હોય તો એને આપણે a બાર પેરેલલ વેક્ટર b બાર કહેવામાં આવે છે. ઓકે, હવે એનાથી આગળ જઈએ આપણે પ્રોપર્ટી. હવે જોઈએ આપણે વેક્ટરની પ્રોપર્ટી બેઝ, જે તમે 11 12 સાયન્સમાં ભણી ચૂક્યા છો. આ ચેપ્ટર તમારે આવી ગયેલું છે. પ્રોપર્ટી ઓફ ધ બેઝ ઓપરેશન ઓન વેક્ટર. ઓકે, તો પહેલું છે વેક્ટર એડિશન સેટિસ્ફાઈડ કોમ્યુનિટી લો એન્ડ એસોસિએટી લો. કોમ્યુનિટી લો એટલે ગુજરાતીમાં થાય છે ક્રમ, મતલબ કે એકબીજાનો ક્રમ બદલાય તો એ બંને સરખા હોય. ને એસોસિએટીનો મતલબ થાય છે જૂથનો નિયમ. ઓકે, તો ક્રમનો નિયમ અહીંયા જોઈએ આપણે a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ b બાર પ્લસ a બાર. આપણે ક્રમ અદલા બદલી કરીએ તો બી એ ઇક્વલ આવે તો એને આપણે કોમ્યુનિટી લો કહેવામાં આવે છે. ઓકે, એ રીતે આપણે જૂથનો નિયમ a બાર પ્લસ બ્રેકેટમાં b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં a બાર પ્લસ b બાર બ્રેકેટ પૂરો પ્લસ c બાર, એને એસોસિએટી લો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે જૂથનો નિયમ છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ સેકન્ડ. ફોર એની વેક્ટર a બાર લીધો, કોઈ વેક્ટર આપણે a બાર લઈ લીધો, એને આપણે 0 બાર વડે એડિશન કરો. a બાર પ્લસ 0 બાર તો શું થશે? આપણે ઇઝ ઇક્વલ ટુ a બાર થશે. હવે આપણે ત્રીજી ફોર્મ્યુલા જોઈએ. ફોર એની વેક્ટર a બાર ધેર એક્ઝિસ્ટ વેક્ટર b બાર લીધો સચ ડેટ આપણે બંનેનો એડિશન કરો તો a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ ટુ આપણે 0 બાર મળતો. એડિશનમાં આપણે તટસ્થ ઘટક કયો છે? 0 બાર 0 છે, તો આપણે એનો વેક્ટર લઈએ આપણે બંને એલિમેન્ટનો એડિશન, તો એ હંમેશા
0 બાર મળે. તો ઓકે, એ ક્યારે મળે? જ્યારે એ બંને એકબીજાના ઇન્વર્સ હોય ત્યારે, મતલબ કે એ બંને ઇન્વર્સ હોય તો. બી બાર ઇઝ અ સેડ ટુ બી અ ઓપોઝિટ વેક્ટર. ઓપોઝિટ વેક્ટર એટલે એ બંનેના ઇન્વર્સ કહેવાય. એક વેક્ટર આપેલો એ બીજો એક વેક્ટરનો ઇન્વર્સ હોય. ઓકે, તો એ બાર એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય માઇનસ એ બાર. ઓકે, હવે આગળ જોઈએ આપણે. ઇફ આલ્ફા એન્ડ બીટા આર એની સ્કેલર એન્ડ a bar, b bar and c bar are any vector, then ચોથું આપણે જોઈએ આલ્ફા બ્રેકેટમાં બી એ બાર ઇઝ ઇક્વલ ટુ બી બ્રેકેટમાં આલ્ફા એ બાર ઇઝ ઇક્વલ ટુ બંને આલ્ફા બીટા સ્કેલર છે એને આપણે બી બ્રેકેટ લઈ લેવાય. તો બ્રેકેટ આલ્ફા બીટાની એ બાર બંને ત્રણ વસ્તુ સરખી આવશે. ઓકે, હવે 5મા નંબરનું જોઈએ. આલ્ફા બંને આપણે જે સ્કેલર લીધા બંનેનો સરવાળો કરીએ તો આલ્ફા પ્લસ બીટા બ્રેકેટમાં ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ, તો આપણે શું લખી શકાય? આલ્ફા એ બાર પ્લસ બીટા એ બાર લખી શકાય. ઓકે, હવે 6થા નંબરની ફોર્મ્યુલા. એ બાર એક જ સ્કેલર લો અને બે વેક્ટર લઈએ તો આલ્ફા બ્રેકેટમાં એ બાર પ્લસ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા એ બાર પ્લસ આલ્ફા બી બાર. ઓકે, હવે આપણે 7મા નંબરે જોઈએ. તો આપણે કોઈ વેક્ટર લીધો, આપણે એને એક વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ પોતે જ વેક્ટર મળે. ઓકે, તો એ ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે એ બાર જ થાય. ઓકે, 8મા નંબરે જોઈએ હવે. તો માઇનસ આલ્ફા ઇન્ટુ એ બાર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું હશે? માઇનસ આલ્ફા છે તો માઇનસને આપણે કોમન લઈ લેવાય તો બ્રેકેટમાં શું આવશે? આલ્ફા ઇન્ટુ એ બાર. ઓકે, હવે 9મા નંબરનું આલ્ફા ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર આપેલું હોય. આલ્ફા ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર આપેલું હોય તો શું થાય? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય. બંનેમાં ગમે તે એક 0 હોય ત્યારે એને આપણે 0 બાર લખી શકાય છે. 9મા નંબરનું જે સમજાવ્યું એ. હવે 10મા નંબરનું જોઈએ આપણે. એના પહેલાં આપણે જોઈએ પ્રોપર્ટી ઓફ ધ ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. ઓકે, હવે આપણે 10મા નંબરે જોઈએ. એ બાર ઇન્ટુ એ બાર એ હંમેશા 0 અથવા 0 કરતાં મોટો જ હોય. ઓકે, 11મા નંબરનું જોઈએ. એ બાર ઇન્ટુ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય. 0 હોય ત્યારે એ બાર ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે જ બંનેનું મલ્ટિપ્લિકેશન 0 થાય. ઓકે, એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર ડોટ એ બાર. ઓકે, કોમ્યુનિટી લો. ઓકે, ક્રમ એક્સચેન્જ કર્યા. એ બાર ડોટ બી બાર પ્લસ સી બાર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? એ બાર ડોટ બી બાર પ્લસ એ બાર ડોટ સી બાર. ઓકે, હવે 14મા નંબરનું એ બાર ક્રોસ એ બાર. એ બાર ક્રોસ એ બાર કરો તો ઇઝ ઇક્વલ ટુ 0 બાર આવે, જેમ આપણે આગળ પેલો મેટ્રિક્સમાં કરી જોયું એ રીતે. ઓકે, હવે 15મા નંબરે એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર હોય. એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ એ બાર પેરેલલ બી બાર કહેવામાં આવે છે. ઓકે, 16મા નંબરે આલ્ફા એ બાર બ્રેકેટમાં આલ્ફા એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ક્રોસ બ્રેકેટમાં આલ્ફા બી બાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર. ઓકે, હવે 17મા નંબરનું જોઈએ આપણે. એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણે જ્યારે અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ આપેલો અને બંને વેક્ટર એક્સચેન્જ કરીએ તો આગળ માઇનસ આવે તો માઇનસ બ્રેકેટમાં બી બાર ક્રોસ એ બાર. ઓકે, 18મા નંબરનું એ બાર ક્રોસ બી બાર પ્લસ સી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ બાર ક્રોસ બી બાર પ્લસ એ બાર ક્રોસ સી બાર. ઓકે, હવે આગળ જોઈએ 19મા નંબરનું માન ઓફ આલ્ફા એ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? બંનેના માન અલગ અલગ લખી શકાય. માન ઓફ આલ્ફા ઇન્ટુ માન ઓફ એ બાર. ઓકે, માન ઓફ એ બારને આપણે શું કહેવાય? મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે. ઓકે, હવે 20મા નંબરનું આઈડેન્ટિટી ઓફ ધ લેંગ્વેજ. તો આ તમે ફોર્મ્યુલા ભણી ગયા છો. તો એ બ્રેકેટ માન ઓફ એ બારનો સ્ક્વેર પ્લસ માન ઓફ બી બારનો સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં એ બાર ડોટ બી બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માન ઓફ એ બાર ક્રોસ બી બારનો
સ્ક્વેર. ઓકે, હવે આપણે જોઈએ વેક્ટર ઇનઇક્વાલિટી. વેક્ટર ઇનઇક્વાલિટી હોય ત્યારે તો ફોર એની વેક્ટર એ બાર એન્ડ બી બાર, તો કોશી સિક્વન્સ ઇનઇક્વાલિટી. તો કોશી સિક્વન્સ ઇનઇક્વાલિટી શું કહે કે માન ઓફ એ બાર ઇન્ટુ બી બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર. હવે આપણે જોઈએ ટ્રાયેંગ્યુલર ઇનઇક્વાલિટી. ટ્રાયેંગ્યુલર ઇનઇક્વાલિટી હોય ત્યારે શું થાય, માન ઓફ એ બાર પ્લસ બી બાર લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે, માન ઓફ એ બાર પ્લસ માન ઓફ બી બાર. ઓકે, હવે આગળ જોઈએ આપણે મેજર ઓફ ધ એંગલ બિટવીન વેક્ટર. આપણે કોઈ થીટા આપેલો છે. ઇફ થીટા ઇઝ અ મેજર ઓફ ધ એંગલ બિટવીન, એંગલ મતલબ કે ખૂણો, બિટવીન નોન ઝીરો વેક્ટર મતલબ કે ઝીરો ના હોય એવો વેક્ટર આપણે લેવાનો છે એ બાર એન્ડ બી બાર. તો ધેન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, એ બાર ડોટ બી બાર ડિવાઈડ માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર. આ થીટા કોના વચ્ચે લેવાનો, ઝીરો અને પાઈ વચ્ચે લેવાનો છે. ઇફ ક્લિયર ધેટ એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર કોસ થીટા. ઓકે, એ રીતે આપણે માન ઓફ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, માન ઓફ એ બાર ઇન્ટુ માન ઓફ બી બાર સાઇન થીટા. ઓકે, હવે આગળ જોઈએ આપણે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર વેક્ટર. ઓકે, એમાં આપણે જોઈએ ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 ધેન એ બાર એન્ડ બી બાર આર અ મ્યુચ્યુઅલ પરપેન્ડિક્યુલર વેક્ટર એન્ડ ઇઝ નોન, આપણે એને મતલબ કે લંબ કહેવામાં આવે છે ટૂંકમાં. તો એ ડોટેડ બાય એ બાર લંબ બી બાર, વેક્ટર એ બાર લંબ વેક્ટર બી બાર. ઓકે, હવે એ બાર લંબ બી બાર હોય તો એને આપણે ઇફ એન્ડ ઓનલી ઇફ એને શું કહેવામાં આવશે, એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે આપણે જોઈએ એ બાર પેરેલલ બી બાર આપેલું હોય તો એને આપણે એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0 કહેવામાં આવે. ફોર એની સ્કેલર એમ નોટ ઇક્વલ ટુ 0 માટે એ બાર ઇઝ ઇક્વલ ટુ એમ બી બાર થાય. આજે આપણે બધી ફોર્મ્યુલા તમે 11-12માં ભણી ગયા એ આપણે જોઈ. કાલથી આપણે યુનિટ ચાલુ કરશું.